ગુડ ઇવનિંગ ગાઈઝ આફ્ટર લોંગ ટાઈમ ટિકટોકમાં વિડીયો બનાવો આજે મને થયું કે લાઈક નવી આઈટમ બનાવો તો લેટ શેર વિથ એવરી વન. સો આજે હું બનાવું છું લાઈક આખી ડુંગળીનું કાઠિયાવાડી ભરેલું શાક. સો એના માટે મેં નાની નાની લાઈક અનિયન લઈ લીધી છે, પીલ ઓફ કરી દીધી છે. સો એના માટે આપણે પહેલાં પ્રી મિક્સ બનાવીશું. એમાં મસાલો એક પ્રી મિક્સ આવે એ. તો એના માટે મેં ચણાનો લોટ 2 ચમચી શેકી દીધો છે. જો ચણાનો લોટ તમારે ના શેકવો હોય ને તો એ તમે એક વસ્તુ નાખી શકો. તમારી ઘરે સેવ હોય, ગાંઠિયા હોય, કોઈ બી ફરસાણ હોય, એને 2 ચમચી લઈ લેવાનું ને એને મિક્સ કરી દેવાનું. મારા જોડે આજે ફરસાણ નહોતું તો મેં આજે ચણાનો લોટ લીધો છે. 2 ચમચી ચણાનો લોટ, દેન પછી લાઈક અરાઉન્ડ લાઈક 2-3 ચમચી જેટલી સિંગદાણા છે, મેં માઇક્રોવેવમાં શેકી કાઢ્યા છે. સો આપણે સિંગદાણા નાખીશું. પછી એમાં 2 ચમચી તલ, 1 and 2. સો કોઈક વખતે તમારે બનાવવું હોય તો લાઈક એડજસ્ટ તમારા અકોર્ડિંગ્સમાં તમે બનાવી શકો. અને લાઈક એમાં એકદમ સ્પેશિયલ ઇન્ગ્રીડિયન્ટ્સ આવશે થોડીક 1 ચમચી નાળિયેરની છીણ, લાઈક મેં 1 ચમચી જેવી લીધી છે. તો આ બધું પ્રી મિક્સમાં બનાવી દેવાનું અને બધું આપણે લાઈક મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. તો જુઓ એકદમ સ્મોલ એવો પીસાઈ ગયો છે. આપણે આના માટે આટલો સ્મોલ જ કરવાનો, કારણ કે જો થોડો મોટો હોય ને તો જ્યારે ચડી જાય ને ત્યારે પછી મોઢામાં ખાતી વખતે આવે ને પછી અમુક વખતે મજા નહીં આવતી ટેસ્ટમાં. એને આપણે એક સાઈડમાં નીકાળી દઈશું. ઓકે, હવે આપણે લાઈક શાક માટે ગ્રેવી માટે લાઈક ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરીશું. સો એના માટે લાઈક આપણે 3 ટમેટાં લઈશું અને લાઈક 2 મરચાં અને થોડું આદુનો ટુકડો. અને ઓલરેડી મારી જોડે પ્રી મિક્સમાં બનેલું છે લસણની ચટણી. જો તમારી જોડે લસણની ચટણી ના હોય તો તમે લાઈક લસણ બી નાખી શકો લાઈક. બટ એમાં કોઈક વખતે લાઈક એવું કે લસણનું ફ્લેવર બહુ સ્ટ્રોંગ થઈ જાય તો મજા નહીં આવતી. સો લાઈક લસણની ચટણી હોય તો વધારે પ્રિફર. એના માટે હું નાના 4 ટામેટાં લઈશ. જો મોટા હોય તો 3 ઇનફ થઈ જાય. એના માટે લાઈક હું તમને ગ્રેવી કરીને બતાવું. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ એ છે કે લાઈક જે પીલ કરેલી ઓનિયન છે ને એને આપણે લાઈક ઓઇલમાં શેકીશું. તો એના માટે મેં 3 ડોલી જેટલું ઓઇલ લીધું છે અને લાઈક હવે આપણે નાખી દઈશું. એને સંતરાવી દેવાની પહેલાં. તો લાઈક તમે શાકમાં ખાઓ તો શાકમાં તમને કાચો ફ્લેવર ના આવે એનો. જો આવી રીતે એકદમ જસ્ટ ગોલ્ડન થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાની. આ એક સોફ્ટ થઈ જશે. જુઓ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાની, મીન્સ અનિયન ચડી ગઈ છે. ઓકે, તો આને આપણે બહાર નીકાળી દઈશું. સો નાવ બધી અનિયન નીકાળી દીધી. ગરમ તેલમાં થોડી આપણે હિંગ નાખીશું. હિંગ એટલા માટે કે ચણાનો લોટ જે ખરો ને અંદર એ તમને ભારે ના પડે એટલે. અને પછી અંદર આપણી જે પેસ્ટ બનેલી હતી ને આદુ લાઈક લીલા મરચાં અને ટામેટાની એ પેસ્ટ એડ કરી દઈશું. હવે આમાં લાઈક હું તો આવી રીતે પ્રી પ્લાન લાઈક કરીને જ મૂકી દઉં છું ગાર્લિકની ચટણી. હવે આપણે આમાં 1/2 ચમચી ગાર્લિકની ચટણી નાખીશું. આનો ફ્લેવર સરસ આવે છે, બહુ સરસ. મિક્સ. અને હવે આપણે ગ્રેવીને મસ્ત કૂક થવા દઈશું. લાઈક કૂક થતાં 5 થી 6 મિનિટ લાગે. એકદમ મસ્ત લાઈક ટામેટા ચડી જાય ને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ચડવાની. અને પછી આપણે બધા મસાલા એડ કરવાના. સો હું તમને બતાવું પછી. સો ગ્રેવીમાં આવી રીતે થોડું તેલ છૂટું પડી જાય પછી આપણે બધા મસાલા, ડ્રાય મસાલા એડ કરી દેવાના. થોડી હળદર નાખવાની, then લાલ મરચું, મીઠું મેં થોડું પહેલાં ગ્રેવીમાં એડ કર્યું હતું એટલે બરાબર છે. પછી લાઈક લાસ્ટમાં ટેસ્ટ પ્રમાણે એડ કરીશું. જો મસાલા એડ કરી અને એકદમ ધીમા તાપે કૂક થવા દઈશું. આ બધા મસાલા ચડી જશે એટલે ફરીથી ટામેટામાં લાઈક થોડું તેલ છૂટું પડવા માંડશે. હવે એકદમ ચડી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. પછી જે આપણે પ્રી મિક્સ બનાવ્યું હતું ને બધું પ્રી મિક્સ એડ કરી દઈશું આપણે એમાં મસ્ત. પછી એને ફરીથી એક વખત હલાવી દઈશું અને એને બી સરસ કૂક થવા દઈશું. એકદમ ઘટ થઈ જશે કારણ કે ચણાનો લોટ છે ને એટલા માટે. અને લાઈક આવું જ આપણે ટેક્સચર જોઈએ. આમાં થોડું આપણે પાણી બી એડ કરવું પડે એટલે આમાં પાણી બી આપણે એડ કરીશું.
સો જો એકદમ આમાં લાઈક પાણી એડ કરીને એટલે એકદમ આવું થઈ જશે ટેક્સચર. હવે આને મસ્ત કૂક થઈ જવાનું, બધું તેલ છૂટું ના થઈ જાય ને ત્યાં સુધી આને મસ્ત કૂક થવા દેવાનું. અને પછી લાસ્ટમાં આપણે લાઈક થોડો ગરમ મસાલો અને અનિયન એડ કરવાની, જો પેલું ક્રીમી ફ્લેવર થયું છે એ સી. સો જો એકદમ તેલ મસ્ત છૂટું પડવા માંડ્યું છે. હવે આ ફેસ ઉપર આપણે અનિયન એડ કરી દઈશું. અનિયન એડ કરીને એને મસ્ત મિક્સ કરી કાઢીશું અને પછી આને પ્રોપરલી કૂક થવા દઈશું જ્યાં સુધી અનિયન બધું ગ્રેવી મસ્ત સોક ના કરી દે. દેખો હવે આ સ્ટેજ ઉપર આપણું શાક એકદમ મસ્ત ચડી ગયું છે, તેલ બધું છૂટું પડી ગયું છે, અનિયન એકદમ મસ્ત થઈ ગઈ છે. હવે લાઈક આપણે થોડું સિલાંત્રો એડ કરીશું એન્ડ એક ચપટી જેવો ગરમ મસાલો એડ કરીશું. ધેટ્સ ઇટ ગાઈઝ. તમે આ શાકને બનાવજો, આ સરસ ટેસ્ટી લાગે છે. તમે રોટલી જોડે ખાઈ શકો, ભાખરી જોડે ખાઈ શકો અને બાજરીના રોટલા જોડે બી ખાઈ શકો. આ શિયાળાનું વિન્ટર સ્પેશિયલ આખી ડુંગળીનું શાક. થેન્ક યુ. હવે તમારે કંઈક બીજી રેસીપી જોઈએ તો મને કોમેન્ટમાં બી લોકો જો કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછજો. બાય ગાઈઝ. તમે બી બનાવજો અને ખાજો અને કોમેન્ટમાં મને કહેજો કે કેવું લાગ્યું.